યાર મારું દુઃખ કોને કહેવા જાવ, જેના ઘરમાં જો એના ઘરમાં લગ્ન થઈ ને હગાઈ થઈ અને આ બધું જોઈને મારો જીવ જાય. અને તમને ખબર હે લગ્નમાં ટાઈમર હુકમ રાખવામાં આવે 1 day to go 2 day to go 3 day to go. એટલે આપણને વાંઢા લોકોને કહેતા હોય કે તારી બૈડી હજી બૈડી વધારે બૈડી તું વાંઢો જ મરીશ. પેલા મને એવું થતું ભાઈના લગ્ન થઈ ગયા હવે મારો વારો આવશે, બેનના લગ્ન થઈ ગયા હવે મારો વારો આવશે, માસીના છોકરાના લગ્ન થઈ ગયા હવે મારો વારો આવશે. પણ આમ નામ કરતા કરતા હું 25 વર્ષનો થઈ ગયો. હા 25 વર્ષનો ઢાંઢો અને પૂરેપૂરો વાંઢો. લગ્ન નો કરાવો તો કઈ નહીં, પણ નાનકડી નાચુડી ક્યાંક હગાઈ તો કરાવો. અમને તેમ બુકિંગ તો થઈ ગયો. મારા ફ્રેન્ડ સર્કલમાં જે મારાથી નાના હતા ને લગ્ન થઈ ગયા, છોકરા આવી ગયા, અને મારા ઘરે જે છોકરા હતું છોકરાની માઈ નથી. અને કોઈ વાર ક્યાંક જોવા જવાનું થાય તો મને તરત ના પડે, તારે ન થાવું તું તરત ના પાડી દેશ આવી છે ને તેવી છે. અલ્યા ભાઈ તમે મને પૂછો તો ખરી, કાળી ધોળી લૂલી લંગડી બાડી બોબડી અરે ગમે એવી આયલ છે, ગમે ને ગોઠવો મને તમે, બસ હવે ગોઠવો. મારે નથી સલમાન ખાન ને પોપટલાલ ની ભેગું લાઈન માં જોડાવું, મારે પડવું હે, મારે લગન કરે. એલા ભાઈ લગન વગર તો ક્યાંય ઇજ્જત નથી મળતી. મતલબ ગમે ને લગન માં ક્યાંક મળે તો કોઈ આપણી હામુય ન જોવે. જો આપણા લગન થઈ ગયા હોય ને તું તારે ઘરના આવજો અમારા ઘરે જમવા. તો તમારો બાપ અમે હું બહાર ના છીએ, જરૂર અમારે છે ખાવાની. એની બાયડી આવી ગઈ છે રાંધીને દે હે, અમે ક્યાં જાય સહન નથી થતા. અને હવે એમ કે છે કે બેટા તને કોઈ ગમતું હોય તો મને કહેજે. જ્યારે કીધું ત્યારે તો ઢીબેડી નાખો તો મને વાહમાં પટ્ટાના નિશાન પડી ગયા હતા. પહેલા તો બહુ મોટા ફાંકા માર્યા હતા, તને તો એકદમ રાજકુમારી જેવી જ આપણે ગોતવાની છે. અને હવે થાય તો હારું ભાઈ. મતલબ પેલા મેં મારા ભરોસે કીધું ત્યારે તમે ના પડી, જ્યારે હું તમારા ભરોસે થઈ ગયો તમે સીધા રામ ભરોસે કરી નાખ્યું. વાહ ઠાકર કરે ઠીક, વાહ માવતર વાહ.